સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 85.63% આવ્યું છે। આ પરિણામ છેલ્લા 3 વર્ષમાં સૌથી ઊંચું છે। ત્યારે જિલ્લામાં કુલ 16,441 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 16,128 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। ત્યારે પરિણામની વિગતવાર માહિતી મુજબ A1 ગ્રેડમાં 625, A2 ગ્રેડમાં 1,944, B1 ગ્રેડમાં 2,843 અને B2 ગ્રેડમાં 3,498 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે। ત્યારે C1 ગ્રેડમાં 3,262, C2 ગ્રેડમાં 1,558 અને D ગ્રેડમાં 80 વિદ્યાર્થીઓ છે। તો E1 ગ્રેડમાં 1,462 અને E2 ગ્રેડમાં 856 વિદ્યાર્થીઓ છે। તો EQCમાં 13,810 વિદ્યાર્થીઓ નોંધાયા છે। ત્યારે જિલ્લાના પરિણામમાં ક્રમશઃ સુધારો જોવા મળે છે। તો 2023માં 69.42%, તો 2024માં 83.83% અને 2025માં 85.63% પરિણામ નોંધાયું છે। તો જિલ્લામાં માલવણ કેન્દ્રએ 97.40% સાથે સર્વોચ્ચ પરિણામ મેળવ્યું છે, જ્યારે ઝીંઝુવાડા કેન્દ્રનું પરિણામ 54.33% સાથે સૌથી નીચું રહ્યું છે।